નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 12 થર્મોડાયનેમિક્સ માટે જી નીટના પ્રશ્નો 14 સુધી ગણ્યા હતા. બરાબર. હવે આગળ વધીએ. જુઓ 15મો પ્રશ્ન જુઓ. રકમ તમારી પાસે છે. 27 સેલ્સિયસ તાપમાને ટાયરમાં દબાણ 4 વાતાવરણ દબાણ છે. ટાયર અચાનક ફાટતા અંતિમ તાપમાન કેટલું થાય? બરાબર, આવો પ્રશ્ન છે આપણી પાસે. ગેમા અહીંયા 7/5 CPCનો ગુણોત્તર આપેલો છે. હવે જો ટાયર ફાટે એટલે ટાયરની જે હવા છે એ વાતાવરણ દબાણ આવી જાય. ફાટે એનો અર્થ કે હવા વાતાવરણમાં છૂટી પડી જાય એટલે અંતિમ દબાણ વાતાવરણ દબાણ જેટલું થાય. પ્રારંભમાં દબાણ 1 વાતાવરણ દબાણ હતું. પ્રારંભમાં તાપમાન 27 સેલ્સિયસ હતું. બરાબર. અને આ રીતે જ્યારે ટાયર ફાટશે ત્યારે અંતિમ તાપમાન કેટલું આપણે શોધવું છે. હવે ટાયર ફાટવાની જે ક્રિયા છે એ ખૂબ ઝડપી હોય અને ઝડપી ક્રિયા છે એ સમોષ્મી પ્રક્રિયા કહેવાય. બરાબર. તંત્રને ઉષ્માના વિનિમયનો કોઈ સમય ન મળે એટલે એ સમોષ્મી પ્રક્રિયા થાય. સમોષ્મી પ્રક્રિયા બરાબર, ઝડપી પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા સમોષ્મી ગણાશે. હવે આપણી પાસે જે મૂલ્યો છે બરાબર એ પહેલાં લખી દઈએ. જેમ કે આપણને પ્રારંભિક દબાણ 4 વાતાવરણ દબાણ આપ્યું છે. ટાયર ફાટશે એટલે અંતિમ દબાણ 1 વાતાવરણ દબાણ એટલે વાતાવરણના દબાણ જેટલું થઈ જશે. પ્રારંભિક તાપમાન 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન અને આપણે અંતિમ તાપમાન T2 શોધવું છે. ગેમા 7/5 આપ્યું છે. બરાબર. દબાણ અને તાપમાનનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે વિચારો તો સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ તાપમાનનો સંબંધ છે P⁻1 ગેમા T⁻ ગેમા બરાબર અચળ. બરાબર. આ સૂત્ર પણ આપણે તારવી ગયેલા છીએ. તો હવે આના પરથી લખાય કે P1 ગેમા 1 ગેમા T1 ગેમા બરાબર P2 ગેમા અને T2 ગેમા. આપણે શોધવાનું છે T2 ગેમા એટલે આપણે T2 શોધવું છે એટલે પહેલાં T2 ગેમાને સૂત્ર કરતાં બનાવીશું. અહીંયા કિંમત મૂકી દો અને પછી બનાવો. બરાબર. P1ના સ્થાને લખી છે 4/1 ગેમા ઘાત. ગેમાની કિંમત અત્યારે ના મૂકશો. T1 300 કેલ્વિન એટલે 300 ગેમા ઘાત. P2 1 વાતાવરણ દબાણ 1 ગેમા ઘાત અને T2 ગેમા ઘાત. 1ની કોઈ પણ ઘાત હોય એનો જવાબ 1 થાય. બરાબર. એટલે T2 ગેમા ઘાત બરાબર આટલું મળ્યું. અને આમાં લખાઈ જો T2 ગેમા ઘાત છે. ગેમા ઘાત કાઢી નાખો તો આખા કાઉન્સની 1 ગેમા ઘાત થશે. અને T2 બરાબર 4/1 ગેમા ઘાત 300 ગેમા ઘાત અને આ બાજુ ગેમા ઘાત હતી એટલે એ કાઢી નાખો તો અહીંયા લખાય 1 ગેમા ઘાત. બરાબર. હવે એ અંદર આમ ગુણી નાખો તો T2 બરાબર 4/1 ગેમા ઘાત ગુણ્યા 1 ગેમા એટલે 1 ગેમા છેદમાં ગેમા ઘાત અને 300 ગેમા ઘાત અને એની 1 ગેમા ઘાત. આ ગુણાકાર કરો એટલે 300 1 ઘાત એટલે 300 થશે. બરાબર. હવે આપણી પાસે ગેમા છે અને ગેમાના મૂલ્યને અલગથી આ 7/5 આપ્યું છે ને એ ગેમાનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો T2 બરાબર આ 300 આ 4 ગેમાની જગ્યાએ 7/5 મૂકો. ગેમા આપણને આપેલું 7/5 આવશે એટલે 1 - 7/5/5 4ની આટલી ઘાત થાય. બરાબર. આ 4ની ઘાતમાં આખું પદ છે અને અહીંયા લસા લઈ લો એટલે T2 બરાબર આ 5 - 7 એટલે -2/5 બરાબર. અને અહીંયા ગેમા ઘાત એટલે 7/5 અહીંયા આવશે. બરાબર. ગેમાની જગ્યાએ 7/5 મૂકો એટલે 1 - 7/5/7/5 અહીંયા લસા ઉપર લીધું તો 5 - 7/5 એટલે -2/5 બરાબર 300 આ 4ની ઘાતમાં -2/5 અને એ આ ઉલટાઈને લખો તો 5/7 5 નીકળી જાય એટલે -2/5 4ની. બરાબર. તો આ આપણો જવાબ છે -2/7. 5 કેન્સલ થઈ ગયા એટલે -2/7. બરાબર. આ આન્સર એટલે ઓપ્શન ડી સાચો.
બરાબર. જો એના પછીનું જોઈએ 16મા પ્રશ્નમાં આપણને એક રેફ્રિજરેટર માટે આપેલું છે કે એક રેફ્રિજરેટરમાં પીગળતા બરફ અને ઓરડાના તાપમાન 17°C વચ્ચે કાર્ય કરે છે. એક રેફ્રિજરેટર પીગળતો બરફ અને ઓરડાના તાપમાન 17°C વચ્ચે કાર્ય કરે છે. એટલે પીગળતો બરફ એટલે 0°C અને ઓરડાનું તાપમાન 17°C વચ્ચે એ કાર્ય કરે છે. તો 1 કિલોગ્રામ પાણીને 0°C તાપમાને બરફ બનાવવા માટે આપવી પડતી ઉર્જા kWhમાં શોધો. kWh એટલે કિલોવોટ અવરમાં શોધો. બરાબર. આપણને અહીંયા પાણીની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે, એ તમને આપી દીધેલી હોય. પાણીની ગલનગુપ્ત ઉષ્મા LF કે L બરાબર 3.4 × 10⁻5 કિલોગ્રામ. તો આપણે 1 કિલોગ્રામ પાણીને 0°C તાપમાને બરફ બનાવવા માટે આપવી પડતી ઉર્જા કિલોવોટ અવરમાં શોધવાની છે. હવે રેફ્રિજરેટર માટે બરાબર આપણને કીધું છે કે રેફ્રિજરેટર પીગળતા બરફ અને 17°C વચ્ચે કાર્ય કરે છે. એટલે ઓછું તાપમાન T2 આપણે 0°C પીગળતા બરફ માટે કેલ્વિનમાં લખો તો 273 કેલ્વિન, અને T1 ઊંચું તાપમાન 17°C, 17 + 273 કરો બરાબર. એટલે એ થયું 290 કેલ્વિન, અને આ થયું ઓરડાનું તાપમાન, આ થયું ફ્રીજની અંદરનું તાપમાન. આ બે વચ્ચે રેફ્રિજરેટર કાર્ય કરે છે બરાબર. હવે જો આપણી પાસે રેફ્રિજરેટર માટે આલ્ફાનું સૂત્ર છે એ વાપરીએ. આલ્ફા બરાબર સૂત્ર શું હતું તો કે આલ્ફા બરાબર T2/T1 - T2 બરાબર. આ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર હતું બરાબર Q2/W. Q2 એટલે રેફ્રિજરેટરના અંદરના ભાગમાંથી ઠંડા પરિસરમાંથી શોષેલી ઉષ્માને આ તંત્ર પર કરવું પડતું કાર્ય. આ સૂત્ર આપણે જાણીએ છીએ. આમાં કિંમત મૂકી દઈએ પહેલાં. જો T2ના સ્થાને લખો 273, T1 - T2 એટલે 290 - 273 બરાબર, અને Q2/W. હવે Q2 આપણને અહીંયા આપેલું નથી અને W પણ નથી, એટલે આને આપણે Q2/W આમને મૂકી દઈએ બરાબર. આપણે આપવી પડતી ઉર્જા કિલોવોટ અવરમાં શોધવી છે. તો રેફ્રિજરેટરમાં આપવી પડતી ઉર્જા એટલે રેફ્રિજરેટરમાં કાર્યકારી પદાર્થ પર કરવું પડતું કાર્ય, એ જેને આપવી પડતી ઉર્જા કહેવાય બરાબર. એટલે આપણે W શોધવાનું થયું. કાર્ય અથવા આપવી પડતી ઉર્જા, આપવી પડતી ઉર્જા W આપણે શોધવાનું છે. તો આમાં Wને કરતા બનાવો. જો W બરાબર W આ બાજુ અંશમાં જાય, W બરાબર Q2 290 - 273 કરો એટલે 17 × 17 બરાબર. W આ બાજુ અંશમાં, આ Q2 અહીંયા, આ 17 અહીંયા ગુણાકારમાં છેદમાં 273. હવે Q2 શું તો કે Q2 એટલે અહીંયા 1 કિલોગ્રામ પાણીને 0°C તાપમાને બરફ બનાવવા, એટલે 1 કિલોગ્રામ પાણી 0°C તાપમાને બરફમાં રૂપાંતરિત થાય એટલે ગુમાવી પડતી ઉર્જા એને આપણે કહેશું બરફની ગલનગુપ્ત ઉર્જા કે ઉષ્મા, જે મૂલ્ય આટલું છે 3.4 × 10⁵. સૂત્ર આવ્યું બરાબર. ml. Q2 બરાબર ml, m બરાબર 1 કિલોગ્રામ, L એટલે 3.4 × 10⁵ કિલોગ્રામ. અહીંયા મૂકી દઈએ તો W બરાબર 3.4 × 10⁵ × 17/273. તો આ જવાબ આવશે એ જૂલમાં આવશે. આ ગણતરી કરો એટલે એ તમને મળશે, એ મૂલ્ય જે આવશે એ તમને મળશે 21,172.16 બરાબર. આ રીતે આંકડો આ મળશે W, આ જૂલમાં છે. હવે આપણે જવાબ કિલોવોટ અવરમાં શોધવાનો છે. તો એ સંબંધ આપણે યાદ કરીશું કે 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય બરાબર. 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થાય. તો ત્રિરાશિ મૂકીએ કે 1 કિલોવોટ અવરના આટલા જૂલ, અથવા તો આમ લખાય કે 3.6 × 10⁶ જૂલના 1 કિલોવોટ અવર
બરાબર. તો આપણી પાસે કેટલું મૂલ્ય મળ્યું તો કે 21,172.16 જૂલના કેટલા કિલોવોટ અવર. તો આ જે ડબલ્યુ આવે એ કિલોવોટ અવરમાં મળશે, બરાબર. 16 ગુણ્યા 1/3.6 ગુણ્યા 10⁶. તો આ જવાબ આવે એ કિલોવોટ અવરમાં આવે, બરાબર. આ ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 0.0058. જવાબ આ રીતે મળશે આપણને કિલોવોટ અવરમાં. કિલોવોટ અવર 0.0058 મળશે. ઓપ્શનમાં આપણને ઓપ્શન સીમાં 0.058 આપ્યું ને એ 0.0058 થશે, બરાબર. એટલે ઓપ્શન સી સાચું થશે, પણ એટલો સુધારો કરી નાખજો, જવાબ આટલો આવશે, બરાબર. એટલે ઓપ્શન સી સાચો. ઓપ્શન સી અંદર જે આપેલો છે 0.058 છે ને એની જગ્યાએ 0.0058 કરી નાખજો. જોઈએ આગળ જુઓ 17મું જુઓ. પ્રશ્ન છે કે આદર્શ વાયુનું કદ વી અને દબાણ પી છે. સમતાપી વિસ્તરણ દ્વારા તેનું કદ 16 વી થાય છે. એટલે પહેલી પ્રક્રિયા સમતાપી છે અને પછી સમોષ્મી પ્રક્રિયા વડે તેનું કદ વી કરવામાં આવે છે. એટલે પહેલાં સમતાપી વડે કદ વીમાંથી 16 વી, પછી સમોષ્મી પ્રક્રિયા વડે ફરી પાછું કદ વી કરવામાં આવે છે. તો વાયુનું અંતિમ દબાણ શોધો. ગેમા 1.5 આપણને આપેલું છે. તો પહેલાં સમતાપી પ્રક્રિયા માટે આપણે સૂત્ર બનાવીએ. જો પહેલાં સમતાપી કીધું છે ને, સમતાપી પ્રક્રિયાનો અર્થ થાય ટી અચળ. ટી અચળ એટલે કે બોયલનો નિયમ લાગુ પડે કે P1 V1 બરાબર P2 V2. સમતાપી પ્રક્રિયા દરમિયાન દબાણ P હતું, પહેલાં કદ V હતું, અને સમતાપી વિસ્તરણ દ્વારા એનું કદ વીમાંથી 16 વી થાય છે. એટલે V2 બરાબર 16 વી થશે, અને P2 નથી આવ્યું, P2નું P2 રાખો, આ 16 વી આવું થાય, બરાબર. આ પહેલું જે વાક્ય લખ્યું સમતાપી વિસ્તરણ, એના માટે આ રીતે થશે. જો આ વી કેન્સલ, તો P2 બરાબર P/16 આવું થાય, બરાબર. P2 આપણને આપ્યું નથી, P2 ને Pના સ્વરૂપમાં રીતે પહેલાં આપણને મળી જશે. હવે સમોષ્મી પ્રક્રિયા છે, અને સમોષ્મી પ્રક્રિયામાં એનું કદ ફરી પાછું વી કરવામાં આવે છે. એટલે સમોષ્મી સંકોચન થયું હોય 16 વીમાંથી વી, તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણે આવું લખી શકીએ કે P2 V2 રેસ ટુ ગેમા બરાબર P3 V3 રેસ ટુ ગેમા, બરાબર. સમતાપી પ્રક્રિયા પહેલાં થઈ, પછી સમોષ્મી પ્રક્રિયા થઈ, અને આ રીતે તંત્ર અંતિમ અવસ્થામાં પહોંચ્યું. એટલે સૂત્ર આ થશે કે P2 V2 રેસ ટુ ગેમા બરાબર P3 V3 રેસ ટુ ગેમા. હવે જો કદ V2 બરાબર, કદ V2 માંથી અંતમાં ફરી પાછું V થાય છે. એટલે કદ V2 હતું, V2 એટલે 16, ટૂંકમાં આમ સીધું લખીએ તો જો કે V2 બરાબર 16 વીમાંથી કદ V3 બરાબર V થાય છે. દબાણ P2 બરાબર P/16માંથી અંતિમ દબાણ P3 કેટલું થશે? આપણે અંતિમ દબાણ શોધવાનું છે P3. તો આ સૂત્ર વાપરો, આમાં કિંમત મૂકી દેજો. P2ની જગ્યાએ P/16 બરાબર, V2ની જગ્યાએ 16 વી
એની ગેમા ઘાત બરાબર P3 આપણે શોધવાનું છે. V3 ની જગ્યાએ V અને એની ગેમા ઘાત, એટલે આવું થાય. જો P/16 16ની ગેમા ઘાત, Vની ગેમા ઘાત, P3 Vની ગેમા ઘાત. તો Vની ગેમા ઘાત Vની ગેમા ઘાત બે બાજુથી કેન્સલ. આપણે P3 શોધવાનું છે, એટલે હવે આમાં ગેમા મૂકી દો. એટલે P3 બરાબર P/16 અને આ 16ની ગેમા ઘાત, 16ની ગેમા ઘાત. ગેમા છે 1.5, 1.5 લખો કે 1.5ની જગ્યાએ આપણે આવું લખી શકીએ 3/2. P3 બરાબર P/16 16ની 3/2 ઘાત, બરાબર આવું થાય. એટલે 16ની 3/2 ઘાત એટલે 16ના ઘનનું વર્ગમૂળ એવું કરો એટલે આ કંઈક 64 જવાબ આવે. અને 16 ચોક 64 એટલે છેલ્લો જવાબ આવશે 4P. P3 બરાબર 4P આવું થાય. 16ની 3/2 ઘાતનો અર્થ શું થાય? તો કે 16નો ઘન કરીને વર્ગમૂળ કાઢો અથવા 16ના વર્ગમૂળનો ઘન કરો. જો 16ની 3/2 ઘાત એટલે 16નું વર્ગમૂળ અને એનો ઘન. 16નું વર્ગમૂળ 4, 4નો ઘન ચોખ્ખો 16 ચોક 64, બરાબર. એટલે આ 64 થશે, છે દોડાડો એટલે આ આપણો ફાઇનલ આન્સર. એટલે P3 બરાબર 4P જવાબ આવે. ઓપ્શન સી સાચો, બરાબર. 18મું જુઓ. એક કાર્નોટ એન્જિનનું સ્ત્રોત 500 કેલ્વિન. કાર્નોટ એન્જિનનું સ્ત્રોત એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન 500 કેલ્વિન અને ઠારણ વ્યવસ્થા 375 કેલ્વિને કાર્યરત છે. એક ચક્ર દરમિયાન એન્જિન 600 કિલો કેલરી ઉષ્મા વાપરે છે. તો ચક્ર દીઠ ઠારણ વ્યવસ્થામાં અસ્વીકાર પામતી ઉષ્મા, એટલે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા શોધવાની છે. તો શું આપેલું છે? જો તો કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું કે સ્ત્રોતનું તાપમાન T1 500 કેલ્વિન, ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 375 કેલ્વિન, બરાબર. આપણને આપ્યું છે ચક્ર દીઠ એન્જિન 600 કિલો કેલરી ઉષ્મા વાપરે છે, એટલે Q1 આપી છે. એટલે જે ઉષ્માનું શોષણ કરે છે ચક્ર દીઠ 600 કિલો કેલરી, બરાબર. તો આપણે કિલો કેલરીમાં જવાબ શોધવાનો છે. Q2 ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા શોધો. તો બસ આપણી પાસે આ 3 મૂલ્યો છે ને એક શોધવાનું છે. તો પહેલાં આપણે ઈટાનું સૂત્ર મૂકીએ, ઈટા શોધી નાખીએ. ઈટા બરાબર 1 માઇનસ, બરાબર. કાર્નોટ એન્જિન કીધું છે એટલે 1 - T2/T1. T2 375, T1 500, એટલે આ ઈટા મળી જાય. આ જવાબ તમે મેળવશો, ઈટા શોધી નાખો એટલે આ ઈટા મળશે 0.25. 1 - 0.75 એટલે 0.25 ઈટા મળે, બરાબર. કાર્યક્ષમતા ઈટા 0.25. હવે ઈટાનું સૂત્ર Q1 Q2ના સ્વરૂપમાં મૂકો તો ઈટા બરાબર આવું લખાય ને કે W/Q1. W એટલે Q1 - Q2/Q1, બરાબર. ઈટા 0.25, Q1 600, Q2 આપણે શોધવાનું છે અને Q1 600, એટલે અહીંયા ગુણાકારમાં આવે 0.25 × 600 બરાબર 600 - Q2, બરાબર. એટલે આ જવાબ મેળવી લો. Q2 આ બાજુ લઈ લો એટલે પ્લસ થાય. એટલે 600 - 600 છે ગુણ્યા 0.25, બસ આ જવાબ આવે, બરાબર. આ જવાબ મેળવી લો એટલે Q2 મળી જાય. આ જે આવે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા આવે. 600 ગુણ્યા 0.25 કરો અને 600માંથી બાદ કરો એટલે Q2 આપણને મળશે 450 કિલો કેલરી, બરાબર. 450 કિલો કેલરી. 600 - 150 450 કિલો કેલરી. આ Q2 થઈ. આ ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા, બરાબર. કાર્યક્ષમતા પહેલાં આપણે કાર્નોટ એન્જિનના સૂત્રનો ઉપયોગ કરી અને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મળી જાય. કાર્યક્ષમતાનું મૂળ સૂત્ર મૂકો, Q1 Q2ના સ્વરૂપમાં લખાય, બરાબર. એના પરથી આપણને Q2 મળી જશે. એટલે 17માં
સોરી 18માં જવાબ આવશે સી 450 કિલો કેલેરી. ઓપ્શન સી સાચો. 19મું જોઈએ. જો રકમ જોઈએ, પ્રતિવર્તી કાર્નોટ એન્જિન 260 કેલ્વિન અને 300 કેલ્વિન વચ્ચે કાર્યરત છે. તે ઠારણ વ્યવસ્થામાં 500 કેલરી ઉષ્મા મેળવે છે. તો આ રેફ્રિજરેટર માટે ઊંચા તાપમાને સ્ત્રોત પ્રત્યે અસ્વીકાર પામેલી ઉર્જા શોધો. એટલે આપણે અહીંયા શોધવાનું છે Q1, ઊંચા તાપમાને ઉષ્મા ઉર્જા શોધવાની છે. ને આ રેફ્રિજરેટર ગણવાનું છે આપણે અહીંયા, બરાબર. આ રેફ્રિજરેટર માટે કીધું ને, એટલે રેફ્રિજરેટર માટે પણ આપણે સૂત્ર જાણીએ છીએ. Q1 શોધવું છે. Q1 એટલે પહેલાં આપણે આપેલ રેફ્રિજરેટર માટે આલ્ફા શોધી નાખીએ. આલ્ફા મળી જાય તો આલ્ફાનું સૂત્ર વાપરી અને આપણે Q1 શોધી શકીએ. તો રેફ્રિજરેટર માટે તાપમાનના સ્વરૂપમાં તાપમાન, બરાબર, T1 અને T2ના સ્વરૂપમાં આલ્ફાનું સૂત્ર શું હતું? તો કે T2/T1 માઇનસ T2. આ T2નો અર્થ શું થાય? T2 તો કે T2 એટલે નીચા તાપ, જે ઠંડુ પરિસર છે એનું તાપમાન, ને T1 એટલે આજુબાજુના ઓરડાનું કે ગરમ પરિસરનું તાપમાન. તો આપણી રકમમાં T2 એટલે 260 થશે અને T1 300 થશે. 260, 300 માઇનસ 260 એટલે 260 છેદમાં 300 માઇનસ 260 40, એટલે આ આલ્ફા મળી જશે આપણને. આ ગણતરી કરો એટલે આલ્ફા મળશે 6.5, બરાબર. હવે આલ્ફાનું સૂત્ર આ તો વાપરી જ શકાય. આ તો આપણે જાણીએ છીએ કે આલ્ફા બરાબર Q2/Q1 માઇનસ Q2, બરાબર. હવે આપણને કીધું છે જો કે ઠારણ વ્યવસ્થામાં 500 કેલરી ઉષ્મા મેળવે છે. તો ઠારણ વ્યવસ્થામાંથી મેળવેલી ઉષ્મા જે Q2, આપણે સંજ્ઞામાં એને સૂત્રમાં Q2 વડે દર્શાવેલ. Q2 આપેલું છે, Q1 શોધવાનું છે. આલ્ફા આપણે શોધી નાખ્યું. તો આલ્ફાની જગ્યાએ લખો 6.5, Q2 આપણને આપ્યું છે 500, Q1 શોધવાનું છે આ 500, બરાબર. બરાબર, આ થશે આના પરથી મળી જાય તો Q1 માઇનસ 500 આ અંશમાં લઈ લો, 500 છેદમાં 6.5, બરાબર. આ સાદરૂપ આપી દો એટલે 500 છેદમાં 6.5 કરો એટલે 77 થશે. આ 77 એટલે Q1 માઇનસ 500 બરાબર 77. તો Q1 બરાબર 77 પ્લસ 500 એટલે Q1 બરાબર 577, બરાબર, કેલેરી. આપણને Q2 કેલેરીમાં આપ્યું છે તો આ કેલેરીમાં જ મળશે. આ જવાબ આપણો. સમજ્યા આખી વાત? રેફ્રિજરેટર માટે આલ્ફાનું સૂત્ર વાપરું. જે નીચું તાપમાન આપ્યું છે એ T2 કહેવાય, ઊંચું તાપમાન છે એ T1 કહેવાય. ઊંચું તાપમાન 300, નીચું તાપમાન 260, એ મૂકી દો એટલે આલ્ફા મળી ગયું. હવે આલ્ફાનું સૂત્ર Q1 Q2ના સ્વરૂપમાં રેફ્રિજરેટર માટે આપણે આ લખીએ છીએ કે આલ્ફા બરાબર Q2/Q1 માઇનસ Q2. બસ આમાં કિંમત મૂકી દો. આલ્ફા શોધી નાખ્યું, મૂકી દો. Q2 આપણને આપ્યું છે 500 એટલે આના પરથી Q1 મળી જાય. એટલે આપણો જવાબ મળશે 577 કેલેરી, બરાબર. ઓપ્શન ડી સાચું.
જો 20મું જો 20માં આપણને પીવીનો આલેખ આપ્યો છે, દબાણ કદનો આલેખ, બરાબર. દબાણ છે એ વાતાવરણ દબાણમાં છે, એટીએમ એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, વાતાવરણ દબાણ, અને કદ છે એ લીટરમાં છે, કદ લીટરમાં છે, બરાબર. આલેખ આવી ચક્રીય પ્રક્રિયા છે. A B C D, તંત્ર A થી B, B થી C, C થી D અને ત્યારબાદ D થી A માં પાછું ફરે છે. આવી ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયા આપણે જાણીએ છીએ. હવે પીવીનો આલેખ છે, ચક્રીય પ્રક્રિયા આપેલી છે, અને પ્રશ્ન છે કે પ્રક્રિયામાં થયેલું કાર્ય શોધો. કાર્ય આપણે જૂલમાં શોધવાનું છે, બરાબર. 1 મોલ આદર્શ વાયુ છે આ તંત્ર તરીકે, અને પ્રક્રિયામાં થયેલું કાર્ય જૂલમાં, ઓપ્શન બધા જૂલમાં છે, જૂલમાં મેળવવાનું છે. તો જવાબ મેળવવા માટે આ મૂલ્યો જે છે, જો 2, 5, 3, 4, 1, અહીંયા આ 2, 5, 1, બરાબર. આ આલેખ તમને આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે પીવીનો આલેખ હોય, ચક્રીય પ્રક્રિયા હોય, બંધ ગાળો બનતો હોય, આકાર ગમે તેવો હોય, તો એ બંધ ગાળા વડે ઘેરાતું ક્ષેત્રફળ એ આપેલ ચક્રીય પ્રક્રિયા માટે કાર્ય આપે છે. કયા આલેખમાં? તો કે પીવીના આલેખમાં, દબાણ અને કદના આલેખમાં. આપણે કાર્ય જૂલમાં શોધવું હોય તો કદ છે એ મીટર ઘનમાં લેવું પડશે, અને દબાણ છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લેવું પડશે, એને કન્વર્ટ કરવું પડે, બરાબર. એ આપણે કન્વર્ટ કરી નાખીએ. એના માટે આ સંબંધ છે કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ઘન થાય, અને 1 વાતાવરણ દબાણ બરાબર 10⁵ પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય, બરાબર. આ સંબંધ આપણે વાપરીશું. અને ચક્રીય પ્રક્રિયા વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. તો કાર્ય બરાબર ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, બરાબર. તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ થયું જો 5 - 2, 5 - 2 પણ લીટરમાં, ગુણ્યા આ પણ થયું 5 - 2 પણ ઈસામાં, તો કે એ થયું વાતાવરણ દબાણમાં. એટલે આ 3 લીટરને આપણે મીટર ઘનમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે ગુણી નાખવાના. આ 3 ગુણ્યા 10⁵ કરવા પડે. વાતાવરણ દબાણને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા, બરાબર. એટલે આ જવાબ આવે જો 3 × 9 ગુણ્યા 10⁵ એટલે 900 જૂલ, બરાબર. આ જૂલમાં થયું આ કાર્ય 900 જૂલ. એટલે આપણો આન્સર છે ડી, ઓપ્શન ડી સાચું, બરાબર છે. પછી 21મું જોઈએ. એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં એક તંત્ર 2 કિલો કેલરી ઉષ્મા શોષે છે અને એ જ સમયે 500 જૂલ કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. એટલે શોષેલી ઉષ્મા Q બરાબર 2 કિલો કેલરી, 2 કિલો કેલરી, બરાબર. અને તંત્ર વડે થતું કાર્ય આપ્યું છે. તો જો આપેલ ચક્રીય પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા અને કાર્ય જાણતા હોય તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધવાનો છે. આમાં જે પહેલા નિયમનો ઉપયોગ કરી શોધી શકાય. Q છે એ કિલો કેલેરીમાં છે, Q કિલો કેલેરીમાં છે, અને કાર્ય જે છે કાર્ય એ જૂલમાં છે, એટલે W જૂલમાં 500 જૂલ આપ્યું છે. તો હવે આને આપણે જૂલમાં કન્વર્ટ કરવું પડે ને. એટલે પહેલાં તો કિલો કેલેરીના કેલેરી કરો એટલે 2 × 10⁵ કેલેરી થાય, અને બાકી આ સંબંધ છે કે 1 કેલેરી બરાબર 4.2 જૂલ થાય, બરાબર. આ સંબંધ છે. એટલે કેલેરીને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 4.2 વડે ગુણી નાખવાના. એટલે આ 2 × 10⁵ કેલેરી છે એને જૂલમાં ફેરવો હોય તો ગુણ્યા હજી 4.2 કરો એટલે આ જૂલ થઈ ગયું.
બરાબર. હવે ક્યુ જૂલમાં અને ડબલ્યુ જૂલમાં તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવો છે. ડેલ્ટા ઇન્ટરનલ, ડેલ્ટા યુ કે ઈ જે સંજ્ઞા આપો એ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. આ સૂત્ર છે આપણી પાસે. તો ડેલ્ટા યુ બરાબર ક્યુના સ્થાને આ લખી દો 2 ગુણ્યા 4.2 ગુણ્યા 10⁻³ માઇનસ 500. બરાબર. તો બસ આ મેળવી લો એ જવાબ. એટલે આ જવાબ આપણને મળશે 7900 જૂલ જવાબ આવશે. બરાબર. આ મેળવશો એટલે 7900 જૂલ. તો આ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર થયો ડેલ્ટા યુ. બરાબર. બાવીસમું જુઓ. 22મું, સમોષ્મી ફેરફારમાં વાયુના આપેલ દ્રવ્યમાન માટે તાપમાન અને દબાણ ખાલી જગ્યા નિયમ મુજબ સંકળાયેલા છે. તો આ તો આપણે આગળ ચેપ્ટર ભણ્યા એમાં સમોષ્મી પ્રક્રિયા માટે આપણે દબાણ તાપમાનનો સંબંધ મેળવી જ ગયા છે. બરાબર. એટલે એ તમે એની સાબિતી તમારી પાસે છે જ. કયો જવાબ આવશે? તો કે P⁻1 - γ T⁻γ બરાબર અચળ. બરાબર. આની સાબિતી આપણે આપી દીધી છે. ચેપ્ટર આપણે જ્યારે ચાલ્યું ત્યારે સમોષ્મી પ્રક્રિયા માટે આપણે દબાણ કદનો સંબંધ સ્વીકારી લીધો હતો. એના પરથી દબાણ તાપમાનનો સંબંધ અને તાપમાન કદનો સંબંધ આપણે મેળવ્યો છે. એટલે એમાં જોઈ લેજો જવાબ આર્યો આ થશે. બરાબર. ઓપ્શન સી સાચો. 23મું જુઓ. આદર્શ વાયુના એક પ્રયોગ દરમિયાન એવું જાણવા મળ્યું કે Vp² બરાબર અચળ. આવું આપ્યું છે Vp² બરાબર અચળ. બરાબર. આ કોઈ દબાણ કદનો સંબંધ કોઈ આદર્શ વાયુ માટે પ્રક્રિયા દરમિયાન આવો મળે છે. તો પ્રારંભિક કદ અને તાપમાન અનુક્રમે V અને T હોય. પ્રારંભિક કદ V, પ્રારંભિક તાપમાન T. જો વાયુનું અંતિમ કદ 2V હોય તો અંતિમ તાપમાન કેટલું? અંતિમ તાપમાન શોધવાનું છે. તો આ આપણી પાસે છે. બરાબર. અચળ છે Vp² બરાબર અચળ. અચળને કંઈક કે એવું નામ આપી દો. અચળ, અચળાંક કે અચળ. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણે જાણીએ છીએ. જો આદર્શ વાયુ કીધું છે એટલે PV બરાબર μRT આ સૂત્ર લાગુ પડે. હવે આમાં પીને કરતાં બનાવી દો તો P બરાબર μRT/V થાય. એને આ સમીકરણમાં મૂકી દો. આ પીના સ્થાને આ આખું મૂકી દો. બરાબર. આપણી પાસે આ છે ને Vp² બરાબર અચળ. Vp² બરાબર અચળ. એમાં પીના સ્થાને આપણે શું લખી શકીએ? તો કે μRT/V. તો V μRT/V એનો સ્ક્વેર બરાબર અચળ. હવે જો મ્યુ તો અચળ, આર અચળ, એટલે આ V T²/V² બરાબર કે. આ V નીકળી ગયું તો T²/V બરાબર કે. એટલે આવું આપણને મળ્યું T²/V બરાબર અચળ. જો Vp² બરાબર કે અચળાંક તો પછી એના પરથી આપણને મળ્યું T²/V બરાબર કે અચળ. બરાબર. તો પ્રારંભિક સ્થિતિમાં આપણે આના પરથી લખી શકીએ કે T1²/V1 બરાબર T2²/V2. બરાબર. જેમ PV બરાબર અચળ તો P1V1 બરાબર P2V2. જેમ PV⁻γ બરાબર અચળ તો આપણે લખીએ છીએ P1V1⁻γ બરાબર P2V2⁻γ સમોષ્મી પ્રક્રિયા માટે. એમ અહીંયા આપણને એવું કીધું છે કે Vp² બરાબર અચળ. તો Vp² બરાબર અચળ તો એના પરથી આપણને મળ્યું T²/V બરાબર અચળ. એનો અર્થ કે T1²/V1 બરાબર T2²/V2. તો હવે આપણને કીધું છે જો કે પ્રારંભિક તાપમાન અને કદ V અને T છે. એટલે પ્રારંભિક તાપમાન T, પ્રારંભિક કદ V, અંતિમ તાપમાન આપણે શોધવું છે આ T2², અને અંતિમ કદ કીધું છે 2V એટલે V2ની જગ્યાએ 2V. તો આ VV નીકળી ગયા તો T2² બરાબર આ બે ગુણાકારમાં 2T².
બે બાજુ વર્ગમૂળ લઈ લો તો T2 બરાબર √2 અને T² વર્ગમૂળ T એટલે √2T આવો જવાબ થાય. અંતિમ તાપમાન T2 બરાબર √2T બરાબર, એટલે ઓપ્શન બી સાચું. ચોવીસમું જુઓ, અચળ દબાણે 2 મોલનું તાપમાન 30 થી 35 કરવા 70 કેલરી ઉષ્માની જરૂર પડે છે. તો અચળ દબાણે તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા આપણને આપેલી છે અને મોલ સંખ્યા પણ આપી છે 2 મોલ. અચળ દબાણે કીધું ને, અચળ દબાણે, તો અચળ દબાણે ક્યુનું સૂત્ર શું લાગુ પડે? આપણે આગળ એવું ગણી પણ ગયા. અચળ દબાણે Q1 બરાબર મ્યુ CP ડેલ્ટા ટી, મ્યુ CP એમને રાખો, ડેલ્ટા ટી એટલે તાપમાનનો વધારો 30 થી 35 એટલે 35 માઇનસ 30 એટલે મ્યુ CP 5 બરાબર. આ Q1 થયું. આ સમીકરણ 1 આપી દો અને Q1 કેટલા? તો કે 70 આપ્યા છે. આ 70 કેલેરી બરાબર, એટલે Q1 બરાબર 70 અને આ સૂત્ર એનું બને. તો એટલા જ તાપમાનનો વધારો કરવા એટલા જ ગાળા માટે કેટલા કેલેરી ઉર્જા જોઈએ? ગેમા બરાબર 1.4 લો, એટલે તાપમાનનો વધારો એ જ ગાળાનો કરવાનો બરાબર. એટલો જ તાપમાનનો વધારો કરવા એ જ ગાળા માટે કેટલા કેલરી ઉષ્મા જોઈએ? પણ અચળ કદે, એટલે હવે આ અચળ દબાણે વાત થઈ, એવી રીતે અચળ કદે, અચળ કદ માટે બરાબર તાપમાનનો વધારો એટલો જ કરવાનો છે. તો કેટલી ઉષ્મા જોઈએ એવો પ્રશ્ન છે. ધારો કે Q2 જોઈએ તો Q2 બરાબર મ્યુ CV ડેલ્ટા ટી બરાબર. તાપમાનનો વધારો એટલો જ કરવો છે એટલે ડેલ્ટા ટી અહીંયા 5 જ થશે. Q2 શોધવાનું છે, આ સમીકરણ 2 કહી દો. Q2 શોધવાનું છે, Q1 આપણી પાસે છે તો 1 અને 2નો ગુણોત્તર લઈ લો. 1 અને 2નો ગુણોત્તર તો 1 એટલે 70 છેદમાં Q2 બરાબર મ્યુ CP આ 5 ડેલ્ટા ટી કદાચ ઘણી ન મૂકો તો ઉપર નીચે હરખું જ છે. ડેલ્ટા ટી અહીંયા 5 અને અહીંયા 5 બરાબર. આ 5 પાર નીકળી ગયા, મ્યુ નીકળી ગયા એટલે CP/CV વધ્યું. CP/CV એટલે ગેમા, અને ગેમા આપણને અહીંયા આપ્યું છે ગેમા બરાબર 1.4 લેવાનું એવું કીધું છે ગેમા બરાબર. તો 70 છેદમાં Q2 બરાબર 1.4 તો Q2 બરાબર 70 છેદમાં 1.4 તો આ Q2 મળી જાય આપણને. આ જવાબ આપણે બરાબર. 70 ભાગી 1.4 કરો એટલે 50 કેલેરી થાય. આ જવાબ એટલે ઓપ્શન સી સાચો, સી.
જો 25મું જોઈએ આગળ. અહીંયા આપણને પીવીનો આલેખ આપેલો છે, બરાબર. અને પ્રશ્ન છે કે કાર્ય કેટલું. તો આ તો સિમ્પલ વાત જ થઈ, બરાબર, આવડે તમને. દબાણ છે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં, બરાબર. દબાણ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કદ મીટર ઘનમાં છે. આલેખ આ મુજબ છે, બરાબર. આ મૂલ્યો છે 1, 5, અહીંયા 1 અને 5, બરાબર. જો આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આ મીટર ઘનમાં આ મુજબ આંકડા હોય P1 V1, બરાબર. આ પ્રારંભિક અવસ્થા છે P1 V1, આ અંતિમ અવસ્થા P2 V2. આલેખ આટલો છે, આટલો, બરાબર. કાર્ય શોધવાનું છે. તો પીવીનો આલેખ હોય ને કાર્ય શોધવું હોય તો આપણને ખબર છે કે આલેખે આ કદ અક્ષ સાથે ઘેરેલું ક્ષેત્રફળ. એટલે અહીંથી આમ અહીંયા લંબ દોરી દો, આ લંબ દોરી દો અને આના 2 ભાગ પાડી દેજો. કુલ જે આટલો વિસ્તાર થાય આટલો એનું ક્ષેત્રફળ શોધવાનું. તો આ ભૌમિતિક આકાર છે, આ અનિયમિત, એને 2 ભાગમાં વહેંચી દો તો આ એક ત્રિકોણ થાય અને બીજો આ ચતુષ્કોણ થાય. એક નામ આપી દઈએ આપણે ABCDE, બરાબર. તો આ ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ ACDEનું ક્ષેત્રફળ કરો, એ કાર્ય કહેવાય. કાર્ય બરાબર આપણે અહીંયા થશે ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ પ્લસ ચતુષ્કોણ ACDEનું ક્ષેત્રફળ, બરાબર. તો બસ હવે જો ત્રિકોણ ACBનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે, તો 1/2 પાયો AC એટલે કે આ 1 છે ને આ 5 છે, બરાબર. અને બીજા આંકડા આ 2, 3, 4, આ 5 છે. તો આ પાયો એટલે 5 - 1 પાયો ગુણ્યા વેધ, વેધ એટલે BC, એ 5 - 1 પ્લસ ચતુષ્કોણ ACDEનું ક્ષેત્રફળ, એ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો આ થયું 5 - 1 અને આ પહોળાઈ થઈ આ 0, બરાબર. એટલે 1 - 0, એક ટૂંકમાં. આ રીતે જવાબ આપણને મળી જાય. હવે અને ઓપ્શન છે ને આમાંય સુધારવા પડશે, જો કેમ કે જે મૂલ્ય આપ્યા છે મુજબ આપણને જવાબ મળશે 12 જૂલ, આ રીતે, બરાબર. આનો જવાબ 12 જૂલ મળશે. એટલે ઓપ્શનમાં ફેરફાર કરી દો તમે. જેમ કે આમાં ઓપ્શન A છે, ઓપ્શન A એ 7.5 જૂલ કરી દો. ગુણાકારમાં જે ઘાત આપી છે એની કાઢી નાખો. ઓપ્શન A 7.5 જૂલ, ઓપ્શન B 7.5 ગુણ્યા 10⁵ અર્ગ, ઓપ્શન C 12 જૂલ અને ઓપ્શન D 6 જૂલ, બરાબર. આપણે જવાબ આ મળશે, જો 4 આ 4, બરાબર. આ એક 4 થઈ ગયા એટલે 4 × 2 = 8 પ્લસ 4 12 જૂલ, આ જવાબ થાય, બરાબર. આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં અને આ મીટર ઘનમાં હોય કદ, અને આ મુજબના મૂલ્યો હોય, આ 1, 2, 3, 4, 5 એ રીતે અહીંયા 1, 2, 3, 4 ને 5 આ રીતના મૂલ્યો હોય તો જવાબ 12 જૂલ થશે આમાં, બરાબર. એટલે ઓપ્શન C સાચો, આ મુજબનો ઓપ્શન કરી નાખજો.
જો 26મું જોઈએ, બરાબર. આમાં કોઈ ગણતરી નથી, ખાલી સીધો જવાબ જ આપવાનો છે. આ પીવીનો આલેખ છે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. તંત્ર અવસ્થા એમાંથી અવસ્થા બીમાં, અવસ્થા એમાંથી અવસ્થા બીમાં આ રીતે જાય છે. A12 માર્ગે આ રીતે જાય છે, A2B માર્ગે, બરાબર. જુદી જુદી 3 શક્યતાઓ આપી છે આમ. અને અવસ્થા એમાંથી અવસ્થા બીમાં આવી રીતે જાય છે. આકૃતિમાં આવું આમ તીર પણ મૂકી દેજો. આપણે જે તમે બુકમાં આપ્યું છે એમાં તીર નથી છપાણું, તો અહીંયા તીર મૂકી દેજો. તંત્ર અવસ્થા એમાંથી અવસ્થા બીમાં A1B માર્ગે જાય, A2B માર્ગે જાય કે A3B માર્ગે જાય. અને ત્રણેય માર્ગ માટે કાર્ય આપ્યા છે. જેમ કે આ કાર્ય, આના માટે કાર્ય W2, આના માટે કાર્ય W2, આ 1 ને આ 3. તો કાર્યોનો સંબંધ આપવો છે. તો આપણને ખબર છે કે પીવીના આલેખે કદ અક્ષ સાથે ઘેરેલું ક્ષેત્રફળ કાર્ય આપે. તો આ પહેલો માર્ગ જે છે A1B એ સૌથી ઓછું ક્ષેત્રફળ ઘેરશે, એટલે W1 સૌથી ઓછું, બરાબર. W1 સૌથી ઓછું, એના કરતાં આ A2B માર્ગ છે એ વધારે ક્ષેત્રફળ ઘેરશે, એટલે એના કરતાં W2 વધારે. અને આ ક્ષેત્રફળ સૌથી વધારે જો, એટલે W3. આવો સંબંધ થાય. A1B માર્ગે કાર્ય સૌથી ઓછું, એના કરતાં A2B માર્ગે વધારે, એના કરતાં A3B માર્ગે વધારે. એટલે આવો જવાબ આવે, W1 W2 W3. ઓપ્શન બી સાચું, બરાબર. ચાલો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. હવે બાકીના જે MCQ છે એ આવતીકાલે. અને આ બધા MCQ વ્યવસ્થિત તમે જે નોટબુક મળે, તમને જે આ પેજ મળે, બરાબર, એમાં વ્યવસ્થિત જોઈ લેજો. અને આગળના જે બાકી છે એ જાતે ટ્રાય પણ કરજો. આવડે એટલા સોલ્વ કરવાના, બરાબર. આગળની વાત હવે આવતીકાલે.